હેલો મિત્રો, તો એમી ફાર્મિંગ ઓફ ફાર્મમાં તમારું સ્વાગત છે। તો આજે આ વિડીયોમાં જોવાનું છે કે ઘઉંનું વાવેતર કેવી રીતે કરવામાં આવે છે અને વાવેતર કર્યા બાદ થ્રેશરમાં કેવી રીતે નીકળે છે તેની તમામ માહિતી મેળવવાની છે। તેથી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો ફાઇનલી ઘઉંનું વાવેતર થઈ ગયું છે અને વચ્ચે એક નીક કરવાની છે જેથી પાણી પાવામાં સરળ બને અને પાણીનો બગાડ બહુ થાય નહીં। ત્યારબાદ તેમાં બાસાલીન છાંટવાની છે, એટલે કે દવા છાંટવાની છે જેથી ઘઉંમાં થતો ખડનો ઉગાવો તે ન થાય। તો મિત્રો જેમ દવા છટાતી જાય તેમ પાણી પાતું જવાનું છે। તો બોરની મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે કૂવાની મોટર ચાલુ કરી નાખી। તો મિત્રો અડધો ઘઉં પાઈ દીધા છે અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં તમામ માહિતી મેળવીશું। તો તેથી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો।
તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક અને નાનકડી કમેન્ટ કરી નાખજો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં.